નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? આજનો આપણો વિષય છે અંગ્રેજી. આજે આપણે અંગ્રેજીમાં અવ્યય એટલે કે આર્ટિકલ્સ વિશે શીખીશું. બરાબર? તો આર્ટિકલ્સ એટલે એ અને એન. તે આર્ટિકલ્સ આપણે તેનો ઉપયોગ ક્યારે કરી શકીએ? તો કે જ્યારે વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં, એટલે કે વ્યંજનથી શરૂ થતા જે સ્પેલિંગ હોય તેના આગળ આપણે આર્ટિકલ્સ એ વપરાય છે. બરાબર? જેમ કે આપણે એક ઉદાહરણ જોઈએ તો કે ઉદાહરણમાં આપણે શું આપ્યું છે? BAT, બેટ. BAT. બરાબર? બી એ છે વ્યંજન. તો વ્યંજનથી શરૂ થતાં પહેલાં આર્ટિકલ્સ એ વપરાય છે. આ પ્રમાણે આપણે લખી શકાય. એટલે વંચાશે અ બેટ. પરંતુ જ્યારે આર્ટિકલ્સ આપણે મૂકીએ ત્યારે આપણે એક વચન હોવું ખૂબ જ જરૂરી છે. એક વચનમાં જ આપણે આર્ટિકલ્સનો ઉપયોગ કરી શકીએ છીએ. સમજ પડે છે ને બાળકો? તો હવે આપણે આર્ટિકલ્સ એ જોઈ ગયા. તો આર્ટિકલ્સ એન. બરાબર? તો કે આર્ટિકલ્સ એનનો ક્યારે ઉપયોગ થાય? જ્યારે સ્વરથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં, એટલે કે જે સ્પેલિંગ સ્વરથી શરૂ થાય છે તેના આગળ આપણે આર્ટિકલ્સ એન મૂકી શકીએ છીએ. બરાબર? જો અહીં આપણે એક ઉદાહરણ જોઈએ. અહીં આપણે આપ્યું છે એપલ. એપલનું સ્પેલિંગ થશે APPLE. બરાબર ને? તો કે સ્વર AEIOU, આ 5 સ્વરો છે તેનાથી શરૂ થતા સ્પેલિંગની આગળ આપણે આર્ટિકલ્સ એનનો ઉપયોગ કરી શકીએ છીએ. બાળકો, અહીં આપણે જ્યારે પણ આર્ટિકલ્સનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે ફક્ત એક વચનને જ ધ્યાનમાં લેવાનું હોય છે. સમજ પડે છે ને બાળકો? હું શું કહેવા માંગુ છું? કે જ્યારે એક વચન હોય ત્યારે જ આપણે આર્ટિકલ્સનો ઉપયોગ કરી શકીએ છીએ. એક વચન એટલે કે કોઈ પણ એક વસ્તુ. અહીં જો એક બેટ આપી છે ને, એપલ આપ્યું છે તે પણ એક છે, એગ છે એ પણ એક જ છે, ફેન છે તે પણ એક જ છે. સમજ પડે છે ને? કે જ્યારે પણ કોઈ એક વસ્તુ એટલે કે એક વચન આવતું હોય ત્યારે સ્વર અને વ્યંજન હોય ત્યારે આર્ટિકલ્સ એનો ઉપયોગ અને આર્ટિકલ્સ એનનો ઉપયોગ થાય છે. સમજ પડે છે ને? તો ચાલો આગળ આપણે હવે જોઈએ અ બેટ. આ અહીં આપણે જે શબ્દો આપ્યા છે તે આ દરેક શબ્દો છે વ્યંજનવાળા. બરાબર? અને અહીં જે શબ્દો આપ્યા છે તે દરેક સ્વરવાળા છે. તો જ્યારે પણ સ્વર હોય અને વ્યંજન હોય ત્યારે આર્ટિકલ્સ એન અને એ વપરાય છે. તો પહેલાં અહીં આપ્યું છે બેટ. અ બેટ એટલે કે BAT. બરાબર? તો આર્ટિકલ્સ મુકાય એટલે વંચાશે અ બેટ. પછી અહીં બીજું જોઈએ એન એપલ. બાળકો, અહીં AN આપ્યું છે એટલે આપણે AN વાંચવાનું નથી. આપણે ફક્ત એન વાંચીશું. બરાબર? અને અહીં એ આપ્યો છે તો આપણે એ વાંચતા નથી, પરંતુ આપણે વાંચીશું અ. સમજ પડે છે ને? તો ચાલો આગળ જોઈએ અ ફેન. FAN, ફેન. આ વ્યંજન છે એટલે તેની આગળ આપણે મૂક્યું અ આર્ટિકલ્સ. બરાબર? પછી છે EGG, એગ. એ સ્વર છે એટલે તેની આગળ આવશે એન. પછી MUG, મગ. એમ એ વ્યંજન છે એટલે તેની આગળ આવશે અ આર્ટિકલ. પછી OWL, આઉલ. તે સ્વર છે તેથી તેની આગળ લખાશે
એન આર્ટિકલ્સ. સમજ પડે છે ને બાળકો? તો જાઓ, અહીં બીજું છે કાવ, COW, કાવ. તે વ્યંજન છે, તેથી તેની આગળ આવશે અ આર્ટિકલ્સ. અને ઇન્ક પોટ, INKPOT, ઇન્ક પોટ, તે સ્વર છે, તેથી તેની આગળ લખાશે એન આર્ટિકલ્સ. અને અહીં આપ્યું છે બોય, BOY, બોય, તે વ્યંજન છે, તેથી તેની આગળ લખાશે એ આર્ટિકલ્સ. બરાબર? અને UMBRELLA, આ સ્વર આપ્યું છે, તેથી તેની આગળ લખાશે એન આર્ટિકલ્સ. બરાબર બાળકો? અહીં આજે આપણે આટલું કરવાનું છે. આર્ટિકલ્સ એ અને આર્ટિકલ્સ એન ક્યારે મુકાય છે, ક્યારે તેનો ઉપયોગ થાય છે, તે વસ્તુ અહીં તમારે જોવાની હતી. બરાબર ને? તે તમને બધાને સમજ પડી ને? ફરી એકવાર ટૂંકમાં મેં તમને સમજાવું કે આર્ટિકલ્સ કયા હોઈ શકે, એ અને એન. તેનો ઉપયોગ વ્યંજનથી શરૂ થતા હોય, વ્યંજનથી શરૂ થતા જે સ્પેલિંગ હોય તેની આગળ આર્ટિકલ્સ એનો ઉપયોગ થાય છે. અને સ્વરથી શરૂ થતા ઉચ્ચાર હોય તેની આગળ આર્ટિકલ્સ એનનો ઉપયોગ થાય છે. પરંતુ જ્યારે પણ એક વચન આપ્યું હોય ત્યારે જ આર્ટિકલ્સનો ઉપયોગ થાય છે. બરાબર? તો હવે બાળકો, આ પ્રમાણે તમારે નોટબુકમાં 5 વ્યંજનના અને 5 સ્વરના સ્પેલિંગ બનાવવાના છે. બરાબર? કોઈ પણ સ્પેલિંગ તમે લખી શકો છો. આગળ આપણે અગાઉ ઘણા બધા સ્પેલિંગો જોઈ ગયા છે. તેમાં સ્વરવાળા અને વ્યંજનવાળા ઘણા બધા સ્પેલિંગો આપ્યા હતા. તેમાંથી તમારે કોઈ પણ 5 સ્પેલિંગ લેવાના, સ્વરવાળા અને વ્યંજનવાળા. તેમાં કયો આર્ટિકલ્સ આવે છે તે તમારે લખવાનું રહેશે. બરાબર? આર્ટિકલ્સ એના 5 અને આર્ટિકલ્સ એનના 5 સ્પેલિંગ તમારે બનાવવાના રહેશે. બાળકો, તમને સમજ પડી ને? ખૂબ સરસ.